વિકટ ગંભીર અને સનસનીખેજ છે. હજુ પણ મૌન છે, ના તો કોઈનો ફોન ઉપાડે છે, ના તો કોઈને જવાબ આપે છે. 99.99% તો ઈ બોલશે પણ નહીં. ઈ બોલશે ત્યારે ધમકી આપશે, બોલશે નહીં. કાઠિયાવાડમાં ભૂલો પડશે ભગવાન, આ વાક્યો લખાયેલા હતા, આ કાઠિયાવાડને તમે આજે બદનામ કરી રહ્યા. અરે કરોડો લોકોને એવી શ્રદ્ધા છે કે અહીંયા જગતમાં કાંઈ પણ થાય તો મને આપો ગીગો બચાવશે. કે આ જેટલા પણ સંતો મહંતો આમને ત્યાં પેલા ક્રિમિનલ ને ભાઈ લોકોની એક ટોળકી તો એક બાપુ એરે ગોઠવાયેલી જ હોય. બસ એનું કારણ અમારું કાળું ધોળું ન પકડાય ઈ. જે પ્રમાણે મહેશગીરી અમુક મુદ્દે મૌન રહ્યા, આ રીતે જ સત્તાધારના મહંત વિજયદાસજી ગઈકાલ 2 દિવસથી મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે, હજુ પણ મૌન છે, ના તો કોઈનો ફોન ઉપાડે છે, ના તો કોઈને જવાબ આપે છે. જે મહિલા છે તેની પણ વાત કરી છે, તે મહિલા અંગે પણ કોઈ જવાબ નથી આપતા. ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે જગદીશભાઈ. આથી વધારે વિકટ છે, વિકટ ગંભીર અને સનસનીખેજ છે. અને આપની જાણ ખાતર 99.99% તો ઈ બોલશે પણ નહીં. ઈ બોલશે ત્યારે ધમકી આપશે, બોલશે નહીં. કેમ? એ બિલકુલ ધમકી જ આપવાના. બીજું એને ટેવાયેલા છે. મારી પાસે બાકી બધા જ પુરાવાઓ આવ્યા છે, કેટલાય પુરાવાઓ આવ્યા છે એના તથાકથિત કારનામાના. અને આપણે એને ઓપન ચેલેન્જ કહીએ છીએ કે બાપુ, જ્યારે તમે કદાચિત આ પ્રકારમાં ક્યાંય સંડોવાયેલા ન હો તો તમે તમારો પક્ષ રજૂ કરી શકો, જેથી કરીને કમસે કમ એ સતના આધારે ચાલતી જે સત્તાધારની જગ્યા છે એને તો કમસે કમ બચાવી શકાય. કારણ કે આ આખી દુનિયામાં આ સૌરાષ્ટ્રનું સૌથી પેલું ધાર્મિક સરનામું હતું. હવે એને તો વિખોમાં એટલીસ્ટ જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हो, अब तुम तो मुझे हवाएं मत दो. એવી વાત આખી જગતના સૌરાષ્ટ્રભરના ભાવિકો ગોવિંદ બાપુને કહી રહ્યા છે. ગોવિંદ બાપુનું ચરિત્ર પણ જે છે શંકાથી પર નથી. એના જાણકાર લોકો 2.5 મહિનાથી આપણી જેમ વિડીયોમાં બધું જ કહી રહ્યા છે. અત્યારે જે ગીતાબેન વ્યાસ નામના મહિલા વિશેની ચર્ચા જે ચાલે છે એ સત્તાધારમાં શું કામ છે એનો કોઈ જવાબ નથી. તમે કલ્પના કરો, એની કોઈ પોસ્ટ નથી, એની કોઈ નિમણૂક નથી થઈ, એને શું છે બાકી બધા અંદરખાને બધાને બધી ખબર. રેકોર્ડ ઉપર એનું કોઈ ચારિત્ર જે કહી શકાય એવું કઈ છે નહીં કે એ ત્યાં શું કામ છે. હજી એમાં બીજી એક કહેવાતી ગેંગના વડાનું નામ આવશે, હું થોડાક સમય પછી જાહેર કરીશ. કહું આપને, એક સૌરાષ્ટ્રની નામાધારી કોમના ગેંગના વડાનું નામ પણ એમાં ઇન્વોલ્વ થશે, એ પણ આવશે. અને ત્યાં જે કાંઈ ચાલી રહ્યું છે એ અત્યંત બીભત્સ કહી શકાય એ પ્રકારની વાતો છે. એ આપણને આવી પવિત્ર ધામ વિશે બોલવું આપણને સંકોચ થાય બિલકુલ, કે આટલી હદે થતું હશે તો મને લાગે હવે કાં કુદરતે પણ ઇન્ટરવેલ લઈ લીધો હશે, નહીતર એનો પરચો એને ન્યાનિયા મળી જવો જોઈએ જો એ તથ્યો હોય તો. પણ છે ખરું, જેટલું બધું કહેવાય છે એના હૃદયા નહીં આવવા અને ધમકીઓ આપવી, જે લોકો આ ખુલ્લું પાડી રહ્યા છે એની સાથે પણ મારઝૂડ કરવી કે એને ખતમ કરી દેવાના કારનામા કરવા. એક વસંતભાઈ ચાવડા કરીને છે, એ વસંતભાઈ ચાવડા બિલકુલ આને ઓન રેકોર્ડ બધી જ રીતે ખુલ્લા પાડી રહ્યા છે. હવે એણે જેટલા પણ આક્ષેપ કર્યા છે એ આક્ષેપમાં જો તથ્ય હોય તો સાધુ સંતોએ 1 સેકન્ડ પણ ગોવિંદ અત્યારના જે ભગત છે ભાઈ વિજય ભગત એને સત્તાધારમાં રહેવા દેવા ન જોઈએ. એવા ગંભીર આક્ષેપો છે. એ આક્ષેપોનો ખુલાસો કરવાને બદલે એક્સિડેન્ટલમાં ખપી જાય એવી રીતે એને મારવાના કારસા થઈ રહ્યા છે. એને અમુક ગેંગના નામે ધમકીઓ આપવામાં આવી રહી છે અને એની ઉપર હુમલા કરવા સહિતના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ બધું શું સૂચવે છે કે સમથિંગ ઇઝ રોંગ. કારણ કે જો તમે સાચા હો, એટલે કે વિજય મહંત જે છે વિજયદાસજી સાચા હોય તો એને કાંઈ ઉશ્કેરાવાની જરૂર નથી. આની પહેલા મેં આપને કીધું કે જ્યારે જીવરાજ આવો જ બીજા એક પ્રસંગે એક ડખો થયો હતો આજથી 25 વર્ષ પહેલા, અને રાજકોટના નરેન્દ્રભાઈ સોલંકી, અત્યારે એ નરેન્દ્ર બાપુ થઈ ગયા છે, ચોટીલા પાસે જીવરાજ ભગતનો ઓટલો બનાવીને બેઠા છે અને આવી જ મહંત પરંપરા ત્યાં ચલાવી રહ્યા છે. એ નરેશભાઈ નરેન્દ્ર સોલંકી અમને એ ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હતા. અમે એક દૈનિકમાં નોકરી કરતા હતા, સંદેશ નામના. અમને અહીંથી ત્યાં કવરેજ માટે લઈ ગયા હતા. જીવરાજ બાપુ જે ઘટનાક્રમથી વ્યથિત હતા એણે સીધું કીધું મારી ભૂખ હડતાલ. એને જાહેરાત કરીને બેસી ગયા હતા ભૂખ હડતાલ ઉપર.
આ સત્તાધારના 100-200-250 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે હજારોના કોઠા ઠારનારી જગ્યાના મહંત પોતે ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય. તો જે સાચો માણસ હોય એ આવી રીતે પોતાની કાયાને જે છે એ કષ્ટ આપી અને પોતે અગ્નિ પરીક્ષામાંથી પાર થાય. એ જ માતા સીતા કે જાનકી હોઈ શકે જે અગ્નિમાં હોમાઈ જાય. પોતાના પિતાએ જ્યારે શંકર ભગવાનનું કર્યું છે તો મા પાર્વતીજી શું કર્યું? મા પાર્વતીજી પોતે એમાં હોમાઈ ગયા અગ્નિમાં, સીતાજી ધરતીમાં હમાઈ ગયા. આપણે બધું જ જાણીએ છીએ. તો મહાન માણસો કે મહાન વિભૂતિઓ શું હોય? પોતાના શરીર ઉપર કષ્ટ નાખે. અને જો એ કેસમાં આ મેં આપને કીધું તેમ આ કેસમાં પણ એવું છે. આક્ષેપો દુનિયા બને છે. તો જીવરાજ ભગતે જે તે સમયે જીવરાજ બાપુએ બીજું કોઈ આક્ષેપ, એ તો બિલકુલ બોલતા પણ નહીં, બિલકુલ બાળ સહજ એ મૂર્તિ હતા, ઉમ્રદાજ હતા, છતાં પણ એનું જે પવિત્રતા હતું, પાવિત્ર્ય એ બાળક જેવું હતું. એ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા અને આખી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી હતી. ને સંતો મહંતો ચલાળા પાળિયા એ બધેથી સંતો મહંતો આવ્યા હતા અને એને સમજાવવાની કોશિશ કરી હતી. વિજય મોહનદાસજી અત્યારે જે વિજય ભગત છે એની ઉપર પણ આનાથી પણ બહેતરીન ભયંકર સર્વના કહી શકાય એ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. પણ એ પણ ગાળી ગલોચ કરતા ફરે છે, ધમકી આપતા ફરે છે, ખુલાસો નથી કરતા. મહેતા સાહેબ, મારે એક વાત સમજવી છે કે આ જેટલા પણ સંતો મહંતો આમને ત્યાં પેલા ક્રિમિનલ ને ભાઈ લોકોની એક ટોળકી તો એક બાપુ એરે ગોઠવાયેલી જ હોય. આનું શું કારણ? તમે કીધું કે ભાઈ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ત્યાંના ગેંગ એક સમાજના ચોક્કસ એ બાપુની સુરક્ષાની, તો આનું શું કારણ? ક્રિમિનલ જેટલા હોય બાપુને તો પકડી જ લે, બાપુના પાસે 4 હાથ હોય. આનું કારણ મને નથી સમજાતું. બસ એનું કારણ અમારું કાળું ધોળું ન પકડાય. ઈ આપની જાણ ખાતર ઈ ગેંગનું તો ખાલી નામ ચલાવે છે, પણ ત્યાં હવે બાઉન્સર રાખવામાં આવ્યા છે જે હિન્દી ભાષી છે. હવે સૌરાષ્ટ્રની ધરતી એમાં સત્તાધાર જેવું ધામ, અરે કરોડો લોકોને એવી શ્રદ્ધા છે કે અહીંયા જગતમાં કાંઈ પણ થાય તો મને આપો ગીગો બચાવશે. એટલે ન્યા તો કોઈ દિવસ ઓલા રામ રાજ્યની પરિકલ્પનામાં જેવી તો સત્તાધારમાં વાત હતી. રામ રાજ્યની પરિકલ્પના શું હતી કે તમને વિકાર ન જન્મે, અવિશ્વાસની એવી કોઈ ફળ પેદા ન થાય કે તાળોનો કૂચીનો જન્મ થાય. એવું સત્તાધાર હતું. 12 માસ 24 કલાક ખુલ્લું, અભ્યાગતો માટે થઈને ખુલ્લું. અને ધમકી ક્યાં? ત્યાં તો લોકો આવે પોતાની આત્રા લઈને, એટલે કે ત્યાં આરાધના કરવા આવે, પોતાની આપદા વિપદા દૂર કરવાની વાત લઈને આવે. તો ત્યાં તમારે હિન્દી ભાષી સુરક્ષા ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ હિન્દી ભાષી રાખવાની જરૂર શું પડી? એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને રહી વાત તમારી આ કહેવાતી આ ગેંગ વાળાની વાત, એ તો ત્યાં બાકાયદા બોર્ડ મારવામાં આવ્યું છે. હવે જેના નામનું બોર્ડ છે એને તો કદાચ ખબર હોય કે ન હોય કે મારો શું ઉપયોગ થઈ રહ્યો છે, અથવા એની રજામંદી હશે કે કેમ એ પણ પ્રશ્ન છે. પણ એ બોર્ડ એવું મારવામાં આવ્યું છે કે એના બોર્ડના આધારે આ ગીતાબેન વ્યાસ જે છે એને કોઈ કાંઈ કહી શકતું નથી. બધા એ માને છે કે આ એને કઈક કોન્ટેક્ટમાં છે એટલે કઈક કરશું તો એ ગેંગ આપણને હેરાન કરશે, એટલે બધું આમનામ દબાયેલું ચાલે છે. આ હદે સત્તાધારનો ડખો પહોંચ્યો છે અને હજી પરાકાષ્ઠાની પળ બધી બાકી છે. જી દીક્ષિતભાઈ, કિશન જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કિશન, ધાર્મિક સ્થાનોની સ્થિતિ કેવા પ્રકારની છે તે આપણી સામે છે. એ ચાહે મહેશગીરી હોય કે સત્તાધાર હોય, તમામને એક જ વિનંતી કે આપણા ધાર્મિક સ્થાન છે તેને સાચવીને રાખવો, તેને તમે વિવાદિત ન કરો, તેને તમે ખંડિત ન કરો. ત્યાં શું ગુંડાઓનું કામ છે, ત્યાં શું સ્ત્રીઓનું કામ છે? દર્શન કરવા આવે, જતા રહીએ. તમે મહંત થઈને કોઈને બંગલા બનાવી દો, તમે કોઈના બંગલા પચાવી પાડો, તમે મંદિર બનાવી લ્યો, મંદિર પચાવી પાડો, મઢી બનાવો, મઢી પચાવો. આ થોડું આજનું કામ છે સંતોનું, કિશન. અને હમણાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું હતું કે એક હે તો સૈફ હે, તો એક રહ્યો ભાઈ. આક્ષેપ જ થાય ને, જો પુરુષ હોય તો એના ઉપર પૈસાના આક્ષેપ થાય, સ્ત્રી હોય તો એના ઉપર ચરિત્રના આક્ષેપ થાય. પણ તમે સંત છો, તમે સંસારનો ત્યાગ કરી દીધો છે, ત્યારે તમારી પર કોઈ જગ્યા તો કોને કહેવાય? જાઓ તમે વીરપુર જલારામ ધામ, કોઈ વીવીઆઈપી સુવિધા નહીં. કિશન, આપા ગીગાને ઓટલાની જગ્યા એવી છે કે તમે ત્યાં એકવાર જઈને તો જોવ. તમારા કિશન 7 ખોટની કોઈ હોય ને માનતા, એ આપા ગીગા ઓટલાથી પૂરી થાય છે. તમે તુલસી શ્યામ જાઓ, ત્યાં આજુબાજુમાં એટલા ધાર્મિક સ્થળો છે, સીતારામ બગદાણા જાઓ. એટલે અને એવો જ આપા ગીગાનો અસલ ઓટલો. અને કાઠિયાવાડમાં ભૂલો પડજે ભગવાન, આ વાક્યો લખાયેલા હતા. આ કાઠિયાવાડને તમે આજે બદનામ કરી રહ્યા. આખે આમ જાત્રાની જાણે શરૂઆત થઈ જાય, માધુપુરથી એ જાત્રાની શરૂઆત થાય તે છેક જુનાગઢ, સોમનાથ, તુલસીશ્યામ,
છે ક્યાં સુધી પવિત્ર ધામ હે. એટલે કે ને હાસ્ય કલાકારો જોક્સમાં કે ભાઈ રુદ્રાક્ષની ભૂમિ છે, તમે દર 20 કિલોમીટર જાવ એક બાપુનો આશ્રમ આવે, બાપુની મઢી આવે, પરંતુ આજે એ વાતની વાત છે કે આ તમામ બાપુઓ પણ પૈસામાં પડી ગયા છે. પૈસામાં પડી ગયા છે મોહ, ને માયા, કામ, આ મોક્ષ. ઇન્સ્ટાગ્રામ રીલ એટલે હું ભલે તમે તમારો ઘણા પ્રચાર બધા કરો, સંતોની સોશિયલ મીડિયામાં રીલ્સ અને એમની એક્ટિવિટી જોતો હોઉં છું. નહીં સારી વાત છે, સારી તમારે વાત સારી વાત તો પ્રચાર પણ કરવો એમાં સાથે જોઈએ. હિન્દુ ધર્મનો પણ પ્રચાર થાય ને એવી રીલો મોકલો. ખાલી તમે ચાલતા હોય ને 2 બોડીગાર્ડ હાલતા હોય ને સીનશોટ જોવામાં નહીં, તમે 4 ધર્મની વાત કરો તો કોક અનુયાયી સાંભળશે અને એને ગમશે. તમે મારી વાત સાથે કેટલા સહમત છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જો તમે સહમત નથી તો પણ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એ ખૂબ જરૂરી છે. જય સનાતન, જય માતાજી, જય જય ગિરનારી. ગિરનારી.